આપણે સંક્રાંતિ તત્વોના ચુંબકીય ગુણધર્મ. કે અહીંયા આપણે કોઈ પદાર્થને જો ચુંબકીય ક્ષેત્રની અંદર મૂકવામાં આવે તો તે પદાર્થના ચુંબકીય ક્ષેત્ર પ્રત્યેના આકર્ષણ અને અપાકર્ષણને આધારે પદાર્થને બે પ્રકારમાં વર્ગીકૃત કરી શકાય. તો પહેલો છે ચુંબકીય ક્ષેત્રની અંદર જો અપાકર્ષણ પામે તો તેને કહેવામાં આવશે પ્રતિચુંબકીય પદાર્થ. પ્રતિચુંબકીય પદાર્થ. તો પ્રતિચુંબકીય પદાર્થ એટલે કે પદાર્થનું ચુંબકીય ક્ષેત્ર પ્રત્યે અપાકર્ષણ થાય. તો તેને કહેવામાં આવશે પ્રતિચુંબકીય. બીજું છે લોહચુંબકીય. લોહચુંબકીય પદાર્થ એટલે કે અહીંયા પદાર્થને ચુંબકીય ક્ષેત્ર પ્રત્યે પ્રબળ આકર્ષણ બળ હોય. ચુંબકીય ક્ષેત્ર પ્રત્યે પ્રબળ આકર્ષણ બળ હોય. ચુંબકીય ક્ષેત્ર પ્રત્યે પ્રબળ આકર્ષણ બળ હોય તો તેવા પદાર્થને લોહચુંબકીય કહેવામાં આવે છે. ત્રીજું અનુચુંબકીય. તો અનુચુંબકીય પદાર્થ કોને કહેવાય? કે જે પદાર્થ ચુંબકીય ક્ષેત્ર તરફ આકર્ષણ બળ ધરાવે, પ્રબળ નહીં પણ આકર્ષણ બળ ધરાવે. ચુંબકીય ક્ષેત્ર પ્રત્યે આકર્ષણ બળ ધરાવે તો તેને અનુચુંબકીય પદાર્થ કહેવામાં આવે છે. તો ખાસ કરીને આપણે સંક્રાંતિ ધાતુની વાત કરીએ તો સંક્રાંતિ ધાતુ તત્વો અને આયનો એ અનુચુંબકીય ગુણધર્મ ધરાવે છે. સંક્રાંતિ ધાતુ તત્વ અને આયનો જે અનુચુંબકીય ગુણધર્મ ધરાવે છે. તો અનુચુંબકીય ગુણધર્મ કેમ ધરાવે? તો અનુચુંબકીય ગુણધર્મ એ પદાર્થની અંદર રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોનને લીધે હોય છે. કોના લીધે હોય? અયુગ્મિત ઇલેક્ટ્રોન. અને અહીં જેમ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધે તેમ તેનો અનુચુંબકત્વનો ગુણધર્મ વધતો જાય છે. તો અયુગ્મિત ઇલેક્ટ્રોનને કારણે અહીંયા આપણને ચુંબકીય ચાક માત્રા મળે છે. અને આ ચુંબકીય ચાક માત્રા કે જે અયુગ્મિત ઇલેક્ટ્રોનના ભ્રમણકોણીય વેગમાન અને કક્ષકીય કોણીય વેગમાનને લીધે હોય છે. અને આ કક્ષકીય કોણીય વેગમાન અને ભ્રમણકોણીય વેગમાનને લીધે આપણને મળશે ચુંબકીય ચાક માત્રા. અને એ ચુંબકીય ચાક માત્રા શોધવાનું સૂત્ર એ મ્યુ ઇઝ ઇક્વલ ટુ √n × n+2 bm. જ્યાં n એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા, અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા, bm બોહર મેગ્નેટ્રોન, bm એટલે કે બોહર મેગ્નેટ્રોન. તો સંક્રાંતિ ધાતુની અંદર આપણે વાત કરીએ તો સ્કેન્ડિયમ 3+, તો તેની ઇલેક્ટ્રોન રચના 3d0. અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા
n અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 0 માટે એનો મ્યુ સૈદ્ધાંતિક આપણે યાદ રાખીશું, પ્રાયોગિક જરૂર નથી, તો એનું 0 bm થશે. ટાઇટેનિયમ 2+, તો ટાઇટેનિયમ 2+, તો 3d, તો ટાઇટેનિયમની ઇલેક્ટ્રોન રચના શું? આર્ગોન કમ્પ્લીટ, 3d2 4s2. તો ટાઇટેનિયમની અંદર અહીંયા d, તો ચલો પહેલા સ્કેન્ડિયમ 2+ લખી દઈએ. સ્કેન્ડિયમ 2+, તો એની અંદર 3d1, સ્કેન્ડિયમ 2+, તો 3d1 એક અયુગ્મિત ઇલેક્ટ્રોન માટે એનું મૂલ્ય 1.73 bm. ટાઇટેનિયમ 2+, કારણ કે આપણે જોયું સામાન્ય રીતે ઓક્સિડેશન અવસ્થા +2 છે, તો 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન 2.83 bm. વેનેડિયમ 2+, 3d3 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન 3.87 bm. મેંગેનીઝ 2+, ક્રોમિયમ 2+, 3d4 4 અયુગ્મિત 4.90 bm. Mn2+, તો 3d5 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન 5.92 bm. હવે ડી ની કક્ષકો તમે જાણો છો, ડી મેક્સિમમ કક્ષકોની સંખ્યા 5 છે, તો 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન તેમાં મેક્સિમમ રહી શકે. હવે જો MnFe+2 બનાવું તો 3d6 6 ઇલેક્ટ્રોન આવશે, માટે અયુગ્મિત ઇલેક્ટ્રોન 4, તો 4.90 bm. CO2+, 3d7 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન, એટલે અહીંયા આવશે 3.87 bm. જો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા તમને યાદ હોય તો બહુ જ સહેલું યાદ રાખવું, કારણ કે તમારા મોબાઈલ નંબર યાદ રાખવાનો 73 83 87 90 92, 1.73 2.83 3.87 4.90 5.92. ક્લિયર? તો અહીંયા આપણે આગળ જોઈએ તો CO2+ છે, બરાબર? તો CO2+ પછી આવશે Ni2+, તો Ni2+, 3d8, તો એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે? 2, તો 2.83 bm. ત્યાર પછી Cu2+, 3d9 અયુગ્મિત ઇલેક્ટ્રોન 1, તો 1.73 bm. અને Zn2+, 3d0 0 bm. અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 0 છે. ક્લિયર? તો આની ઉપરથી ઘણા MCQ બની શકે, તે આપણે જોઈએ. તો આપણને ક્વેશ્ચન આ રીતે પૂછે કે Fe3+ આયનની ચુંબકીય ચાક માત્રા શોધો. કયા આયનની? Fe3+. તો Fe ની કોન્ફિગરેશન આવડવી જોઈએ, ઇલેક્ટ્રોન રચના Fe26, તો ઇલેક્ટ્રોન રચના આર્ગોન કમ્પ્લીટ 3d6 4s2. હવે Fe3+ આયન બનાવીએ છીએ, તો અહીંયાથી 3 ઇલેક્ટ્રોન દૂર થાય, તો પહેલું 4s માંથી દૂર થાય, કારણ કે 4s કક્ષક કેન્દ્રથી દૂર છે. પછી 3d માંથી 1 જાય, તો 3d5. હવે ડી ની અંદર 5 ઇલેક્ટ્રોન, તો ડી ની 5 કક્ષકો છે, તો 5 ઇલેક્ટ્રોનની ગોઠવણી કરીએ તો 1 3 4 5, એટલે 5 ઇલેક્ટ્રોન અયુગ્મિત, માટે n બરાબર 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન. n બરાબર 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન માટે અહીંયા મ્યુ બરાબર √n ઇન્ટુ n+2 bm. તો n 5
5 + 2 35 અને આપણે તો ક્યાં યાદ રાખવાનું 73 83 87 90 92 5.92 કેલ્સીની જરૂર નથી 5.92 BM ક્લિયર. ક્યારેક એવું પણ બને કે કોઈ એક ધાતુ આયન આપ્યો છે તો એ ધાતુ આયનની અંદર તેની ચુંબકીય ચાક માત્રા બરાબર ચુંબકીય ચાક માત્રા આપી દીધી આપણને ધારો કે 4.90 તો તેમાં ધાતુ આયનમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા હશે બરાબર તો શોધી શકાય. અથવા તો તમને પૂછે કે તે ધાતુ આયનની ઓક્સિડેશન અવસ્થા કેટલી હશે તો પણ નક્કી કરી શકો બરાબર. ચુંબકીય ચાક માત્રા આપી હોય તો ધારો કે અહીંયા પૂછ્યું કે Fe બરાબર Fe n પ્લસ આયન ની ચુંબકીય ચાક માત્રા 5.92 છે તો Fe ની ઓક્સિડેશન અવસ્થા કેટલી તો અહીંયા 5.92 એટલે 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન થયા તો આપણે Fe ની ઇલેક્ટ્રોન રચના લખી દઈએ કમ્પ્લીટ થઈ ગઈ. હવે 5 અયુગ્મિત કયા છે એનો મતલબ તો અહીંયા તો ડી માં કેટલા છે 6 કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન મળી શકે 4 એટલે આપણે અહીંયાથી 2 ઇલેક્ટ્રોન કાઢી નાખવાના સૌથી પહેલા અને પછી એક આમાંથી કાઢી નાખીએ તો કેટલા દૂર કર્યા 3 માટે ઓક્સિડેશન અવસ્થા +3 આ રીતે પણ રિવર્સ પણ પૂછી શકે. ઓકે તો આપણે સંકીર્ણ સંયોજનો અથવા તો સંક્રાંતિ ધાતુ આયનો રંગીન હોય છે અથવા તો સંકીર્ણ સંયોજનનું જલીય દ્રાવણ રંગીન હોય છે કેમ તો તેના વિશે આપણે જોઈએ કે સંક્રાંતિ ધાતુ આયનો અથવા સંયોજનો અથવા જલીય દ્રાવણ રંગીન હોય છે કેમ કારણ કે સંક્રાંતિ ધાતુ આયનોની અંદર ડી કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય છે. સંક્રાંતિ ધાતુ આયનની ડી કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય છે. હવે આ અયુગ્મિત ઇલેક્ટ્રોનનું શું થાય કે નીચી ઉર્જાવાળી ડી કક્ષકમાં જે ઇલેક્ટ્રોન પડ્યો હોય બરાબર નીચી ઉર્જા ધરાવતી ડી કક્ષક તો આ નીચી ઉર્જા ધરાવતી ડી કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન ઉપર જ્યારે પ્રકાશ આપાત થાય ફોટોન પડે ત્યારે આ ઇલેક્ટ્રોન ઉર્જાનું શોષણ કરે અને ફોટોનની ઉર્જાનું શોષણ કરે અને શોષણ થવાને કારણે ઇલેક્ટ્રોન ઉત્તેજિત થાય અને ઇલેક્ટ્રોન એ નીચી ઉર્જા ધરાવતી કક્ષકમાંથી ઊંચી ઉર્જા ધરાવતી ડી કક્ષકમાં દાખલ થાય અને આ ઇલેક્ટ્રોન જે અવસ્થા મેળવી તેને કહેવાય ઉત્તેજિત અવસ્થા. હવે આ ઇલેક્ટ્રોન જ્યારે તેની નીચી ઉર્જાવાળી ડી કક્ષકમાં આવશે ત્યારે શોષાયેલી ઉર્જા શું થાય ઉત્સર્જિત થાય છે. તો આ ઉત્સર્જિત થતી ઉર્જા જે છે તે ઉત્સર્જિત થતી ઉર્જા જે અવશોષિત પ્રકાશની આવૃત્તિ છે. અવશોષિત પ્રકાશની શું સૂચવે છે આવૃત્તિ સૂચવે અને આ આવૃત્તિ આપણને દ્રશ્યમાન વિસ્તારમાં જોવા મળતી હોય છે. એટલે કે અહીં ઇલેક્ટ્રોન દ્વારા જે અવશોષિત ઉર્જા છે તે અવશોષિત ઉર્જાને અનુરૂપ તે પૂરક રંગનું ઉત્સર્જન કરે છે. પૂરક રંગનું શું કરે ઉત્સર્જન. માટે આપણને સંક્રાંતિ ધાતુ આયનો રંગીન દેખાય તેનું સંયોજન રંગીન દેખાય અથવા તેનું જલીય દ્રાવણ હોય તો પણ તે રંગીન દેખાય. કારણ કે જલીય દ્રાવણની અંદર ધાતુ આયન સાથે પાણી એ લિગેન્ડ તરીકે જોડાય છે. પાણી એટલે H2O જે લિગેન્ડ તરીકે જોડાય છે અને ધાતુ આયન સાથે લિગેન્ડ તરીકે પાણી જોડાય ત્યારે ત્યાં આપણને ડીડી સંક્રાંતિ જોવા મળે. આને કઈ ઘટના કહેવાય ડીડી સંક્રાંતિ.
અને આ ડીડી સંક્રાંતિને કારણે આપણને સંયોજનો રંગીન જોવા મળતા હોય છે. પણ ડીડી સંક્રાંતિ થવા માટે તમારે ખાસ અયુગ્મિત ઇલેક્ટ્રોન તો હોવો જ જોઈએ. જો અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો જ તે ઉર્જાનું શોષણ કરે, ઉત્તેજિત થાય, નીચો પાછો ફરે, ઉર્જાનું ઉત્સર્જન કરે, પરિણામે આપણને રંગીન આયનો જોવા મળે. જેમાં આપણે જોઈએ તો સ્કેન્ડિયમ, ટિટેનિયમ અને વેનેડિયમની +3, +4 અને +2 અવસ્થામાં સંયોજન રંગીન હોતું નથી. કેમ સંયોજન રંગીન નથી? એનું કારણ કે આ લોકોની 3D કક્ષક સંપૂર્ણ ખાલી છે અને સંપૂર્ણ ભરાયેલી છે. સ્કેન્ડિયમ અને ટિટેનિયમની ડી કક્ષક સંપૂર્ણ ખાલી છે, ઝીંકની સંપૂર્ણ ભરાયેલી, માટે ત્યાં ડીડી સંક્રાંતિ શક્ય નથી. માટે આ આયનો આપણને રંગવિહીન મળતા હોય છે. ત્યાર પછી એ વિક્રમકુ, વેનેડિયમ, ક્રોમિયમ, કોપર. વિક્રમકુ 422 જે વાદળી રંગનો છે, બરાબર. આ વેનેડિયમ, આયન અને નિકલ, બરાબર. વેનેડિયમ, આયન અને નિકલ. અથવા આને ક્રમમાં આગળ ઘડ્યું તો નહીં ફાવે, બરાબર. આને આગળ લઈ લઈએ, બરાબર. Ni2+ અને વેનેડિયમ +3 ને પાછળ, તો આપણે કહી શકીએ કે નહીં ફાવે, બરાબર. કયો નંબર? 223, લીલો રંગ, બરાબર. વિક્રમ મેન, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ 233 નંબર, જે જાંબલી રંગનો આયન હોય છે. Ti+3 જે જાંબુડિયા રંગનો, Fe+2 જે પીળો રંગનો, CO+2+3 બંને વાદળી ગુલાબી રંગના છે અને Mn+2 એક ગુલાબી રંગનો છે. ક્લિયર? એટલે શોર્ટમાં યાદ રાખવું હોય તો વિક્રમકુ, નહીં ફાવે, વિક્રમ મેન, Ti+3, Fe+3, કોબાલ્ટ, બરાબર, 3 અને 2 અને Mn+2. તો આની ઉપરથી પણ નાના નાના ક્વેશ્ચન પૂછી શકાય, બરાબર. તો હવે આપણે એ જોઈશું. તો હવે આપણે એક ક્વેશ્ચન જોઈએ કે ક્યુપ્રસ ક્લોરાઇડ CuCl રંગવિહીન છે જ્યારે ક્યુપ્રિક ક્લોરાઇડ CuCl2 રંગીન છે. અથવા આ રીતે પણ પૂછી શકાય, CuCl પ્રતિચુંબકીય છે. જ્યારે Cu2Cl2 અનુચુંબકીય છે. કેમ? તો CuCl2, સૌથી પહેલું CuCl, તો CuCl માં Cl ની ઓક્સિડેશન અવસ્થા -1, તો Cu બનશે +1. એટલે કે અહીં કોપરની ઇલેક્ટ્રોન રચના 3d10 4s1 છે, પરંતુ ક્યુપ્રસ ક્લોરાઇડમાં Cu+1 બને, અને Cu+1 બને તો ઇલેક્ટ્રોન રચના 3d10 4s0. હવે ડી માં 10 ઇલેક્ટ્રોન છે, 1 2 3 4 5 6 7 8 9 10. એટલે કે Cu+1 માં બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત છે, અને યુગ્મિત હોવાથી ડીડી સંક્રાંતિ શક્ય નથી. અને બીજું કે બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત છે
માટે તે પ્રતિચુંબકીય છે. માટે તે કેવો છે? પ્રતિચુંબકીય. જ્યારે CuCl2 એ રંગીન અને અનુચુંબકીય છે તો CuCl2 Cl-1 તો Cu+2 થાય. તો Cu2+ ની ઇલેક્ટ્રોન રચના 3d9 4s0 છે. તો D ની અંદર આપણને અહીંયા 9 ઇલેક્ટ્રોન છે. હવે આપણે ગોઠવણી કરીએ તો 1 2 3 4 5 6 7 8 9 અને આ એક ઇલેક્ટ્રોન આપણને કેવો મળ્યો? અયુગ્મિત. એક ઇલેક્ટ્રોન અયુગ્મિત છે. હવે જ્યાં અયુગ્મિત ઇલેક્ટ્રોન મળે ત્યાં આપણને શું મળશે? DD સંક્રાંતિ. અને DD સંક્રાંતિ થાય તો CuCl2 રંગીન બને. DD સંક્રાંતિ થાય ત્યાં CuCl2 કેવું બની જાય? રંગીન. અને અયુગ્મિત ઇલેક્ટ્રોન છે માટે અનુચુંબકીય છે. અયુગ્મિત ઇલેક્ટ્રોન છે માટે કેવો છે? અનુચુંબકીય. ઓકે. તો આપણે અહીંયા જોઈએ સંકીર્ણ સંયોજનનું નિર્માણ. સંક્રાંતિ ધાતુઓ એ સંકીર્ણ સંયોજન બનાવવા માટે વિશિષ્ટ હોય છે. તો અહીંયા પ્રશ્ન બનશે કે સંકીર્ણ સંયોજનનું નિર્માણ. અથવા સંક્રાંતિ ધાતુ આયનો સંકીર્ણ સંયોજન બનાવી શકે છે. સમજાવો. તો સંકીર્ણ સંયોજનો કેમ બનાવી શકે? કારણ કે સંક્રાંતિ ધાતુ આયનો એ નિશ્ચિત સંખ્યામાં ઋણ આયન અથવા તો તટસ્થ અણુ સાથે બંધ બનાવીને વિશિષ્ટ પ્રકારના સંકીર્ણ સંયોજનો બનાવતા હોય છે. એટલે કે સૌથી પહેલું કારણ કે સંક્રાંતિ ધાતુ આયનો જે નિશ્ચિત સંખ્યામાં ઋણ આયન અને અથવા તટસ્થ અણુ સાથે બંધ બનાવી અને લાક્ષણિક ગુણધર્મ ધરાવતા સંકીર્ણ સંયોજન બનાવે છે. એટલે કે અહીં સંક્રાંતિ ધાતુઓ આયનો એ મોટી સંખ્યામાં સંકીર્ણ સંયોજન બનાવે છે. મોટી સંખ્યામાં સંકીર્ણ સંયોજન બનાવે. એક્ઝામ્પલ તરીકે FeCN6 FeCN6 CuNH3 PtCl4 -2. તો આ રીતે સંકીર્ણ સંયોજન બનાવે છે. તો કેમ સંકીર્ણ સંયોજન બનાવી શકે? તો તેનું પહેલું કારણ કે સંક્રાંતિ ધાતુ આયનનું કદ નાનું છે. હવે જાણો છો કે ધન આયન બને તો કદમાં શું થાય? ઘટાડો થાય. ધાતુ આયનનું નાનું કદ છે. બીજું કે જેટલા ઇલેક્ટ્રોન વધારે ગુમાવે તેટલો કેન્દ્રનો પોઝિટિવ ચાર્જ વધે.
એટલે કેન્દ્રીય વીજભાર વધુ છે. ત્રીજું કે જેટલા ઇલેક્ટ્રોન ગુમાવશે એટલો ધાતુ આયન ઉપર પોઝિટિવ ચાર્જ ઉત્પન્ન થાય, એટલે કે તેનો આયનીય વીજભાર વધુ છે. આયનીય વીજભાર વધુ છે. બીજું કે સંક્રાંતિ ધાતુ આયનની ઇલેક્ટ્રોન રચના સંકીર્ણ સંયોજન બનાવવા માટે અનુકૂળ છે. ઇલેક્ટ્રોન રચના સંકીર્ણ સંયોજન બનાવવા માટે અનુકૂળ છે. કારણ કે અહીંયા ડી કક્ષક ખાલી હોય છે અને ડી કક્ષકો ખાલી હોવાથી તે લિગેન્ડમાંથી આવતા ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરે છે. અને બીજું કારણ કે વિવિધ પ્રકારના સંકરણો રચી શકે. વિવિધ પ્રકારના સંકરણ રચે છે, જેમ કે sp3 dsp2 sp3d2 d2sp3 પ્રકારના સંકરણો રચી શકે. સંક્રાંતિ ધાતુઓ અને તેના સંયોજનો એ ઉદ્દીપન માટેના ખાસ સક્રિયતા ધરાવતા હોય છે. સંક્રાંતિ ધાતુઓ અને તેના સંયોજનો એ ઉદ્દીપન માટેની ખાસ વિશેષ સક્રિયતા ધરાવતા હોય છે. એનું કારણ એની ઊંચી ઓક્સિડેશન અવસ્થા. સંક્રાંતિ ધાતુઓ એ ઊંચી ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે અને એ ઊંચી ઓક્સિડેશન અવસ્થા તેના ઉદ્દીપન કાર્યને અનુરૂપ છે. બીજું કે તે સંકીર્ણ સંયોજન બનાવે છે, માટે તે ઉદ્દીપન કાર્ય માટે અનુકૂળ હોય છે. ક્લિયર? તો ખાસ ધ્યાન રાખવાનું કે સંકીર્ણ સંયોજન બનવા માટે જવાબદાર આ ત્રણ પરિબળો છે. એક તો કેન્દ્ર ધાતુ આયનનું કદ નાનું, કેન્દ્રીય વીજભાર વધારે, આયનીય વીજભાર વધારે, ડી કક્ષક ખાલી, માટે લિગેન્ડમાંથી આવતા ઇલેક્ટ્રોન યુગ્મનો તે સ્વીકાર કરી શકે અને વિવિધ પ્રકારના સંકરણો રચી શકે છે. તો હવે આપણે જોઈએ સંક્રાંતિ ધાતુનો ઉદ્દીપકીય ગુણધર્મ. ધાતુ અને સંયોજનનો ઉદ્દીપકીય ગુણધર્મ. તો અહીંયા આપણે વાત કરીએ કે સામાન્ય રીતે મોટા ભાગની પ્રક્રિયામાં વપરાતો ઉદ્દીપક એ ઘન અવસ્થામાં હોય છે. સામાન્ય રીતે ઉદ્દીપક તરીકે વપરાતો પદાર્થ એ ઘન અવસ્થામાં હોય છે. આ આપણો ઉદ્દીપક છે. ઉદ્દીપકના ઊંડાણમાં રહેલા જે પરમાણુ હશે એ પરમાણુ ચારે બાજુ તેના જેવા જ પરમાણુથી ઘેરાયેલો હોય છે. ઉદ્દીપકના ઊંડાણમાં રહેલો પરમાણુ, આ જે પરમાણુ છે એ પરમાણુ ચારે બાજુ તેના જેવા જ પરમાણુથી ઘેરાયેલો હોય છે. પરિણામે ઊંડાણમાં રહેલા આ જે પરમાણુઓ છે એ પરમાણુનો ચુંબકીય ગુણધર્મ નષ્ટ થાય. એના ચુંબકીય ગુણધર્મ પારસ્પરિક અસરને લીધે શું થશે? નષ્ટ થશે. પણ ઉદ્દીપકની સપાટી ઉપર ઉપસેલા આ રીતે ખરબચડી સપાટી હોય તો આ ખરબચડી સપાટી ઉપર રહેલા શિખર બિંદુ, શું કહેશો આને? શિખર બિંદુઓ, અથવા તો આ ગણની છેડાની ધાર,
જે ઉદ્દીપન કાર્ય માટેના જવાબદાર કેન્દ્રો છે. કારણ કે આ ટોચ ઉપર રહેલા જે પરમાણુ હશે ઉદ્દીપકના એ પરમાણુનું ચુંબકીય ક્ષેત્ર નષ્ટ થતો નથી, કારણ કે એની આજુબાજુ ઉપર કોઈ પરમાણુ હોતા નથી. પરિણામે ઉદ્દીપકની સપાટી પરનો આ પરમાણુ અને આવનારો જે પ્રક્રિયક હશે એ પ્રક્રિયકના પરમાણુ વચ્ચે ધારો કે એ બી પ્રકારનો કોઈ પરમાણુ આવ્યો તો તેમની વચ્ચે શું થશે? આકર્ષણ બળ લાગશે અને ઉદ્દીપકની પૃષ્ઠ ઉપર રહેલા પરમાણુ અને પ્રક્રિયકના પરમાણુ વચ્ચે એક નિર્બળ બંધ રચાતો હોય છે. શું થશે? તો ઉદ્દીપકની પૃષ્ઠ પરના પરમાણુ અને પ્રક્રિયકના પરમાણુ વચ્ચે નિર્બળ બંધ બનશે અને જેવું ઉદ્દીપકના પરમાણુ અને પ્રક્રિયકના પરમાણુ વચ્ચે જોડાણ થશે તરત જ પ્રક્રિયકના અણુમાં રહેલા પરમાણુ વચ્ચેનો બંધ નિર્બળ બની જાય. એટલે કે અહીંયા જે બંધ છે પ્રક્રિયકના અણુની અંદર, તો પ્રક્રિયકના અણુ વચ્ચેનો બંધ નિર્બળ બને છે અને એ બંધ નિર્બળ બનવાને કારણે રાસાયણિક પ્રક્રિયા ઝડપી બની જાય. એટલે કે જ્યારે પ્રક્રિયકના અણુનું ઉદ્દીપકના પરમાણુ સાથે જોડાણ થાય ત્યારે સક્રિયકરણ ઉર્જાનું મૂલ્ય ઘટે છે. સક્રિયકરણ ઉર્જા શું થાય? ઘટી જાય છે અને એ સક્રિયકરણ ઉર્જા ઘટવાને કારણે પ્રક્રિયાના વેગમાં વધારો થાય. તો આ ઘણા બધા ઉદાહરણો છે, જેમ કે સલ્ફ્યુરિક એસિડના ઉત્પાદનની સંપર્ક વિધિમાં V2O5 વેનેડિયમ પેન્ટોક્સાઇડ ઉદ્દીપક તરીકે વપરાય. નંબર 2, હેબર વિધિ દ્વારા એમોનિયાના ઉત્પાદનમાં લોખંડનો ભૂકો ઉદ્દીપક તરીકે વપરાય. નંબર 3, વનસ્પતિ તેલના હાઇડ્રોજનેશન ઉદ્દીપન ક્રિયામાં નિકલનો ભૂકો ઉદ્દીપક તરીકે વપરાય. અહીં જ્યારે સંક્રાંતિ ધાતુ આયન ઉદ્દીપક તરીકે વપરાતો હોય ત્યારે પ્રક્રિયા દરમિયાન ધાતુ આયનની ઓક્સિડેશન અવસ્થામાં ફેરફાર થાય. ઉદ્દીપક તરીકે વપરાતો હોય ત્યારે સંક્રાંતિ ધાતુ આયનની ઓક્સિડેશન અવસ્થામાં શું થાય? ફેરફાર થાય અને એ જ ફેરફાર એ ઉદ્દીપન કાર્ય માટે જવાબદાર બનતો હોય છે. જેમ કે એક પ્રક્રિયા લખું કે 2I- SO8- 2 પર સલ્ફેટ, તેમની વચ્ચે પ્રક્રિયા થઈ I2 + 2SO4- 2 બને છે. પણ આ પ્રક્રિયા Fe+3 ઉદ્દીપકની હાજરીમાં થાય. કોની હાજરીમાં? Fe+3. Fe+3 શું કરશે? તો અહીંયા 2Fe 3+ આયન 2- આયન નું ઓક્સિડેશન કરી દે અને પોતે Fe2+ માં રિડક્શન પામશે અને આ Fe2+ હવે SO4- 2 નું રિડક્શન કરશે. S2O8- 2 + 2Fe2+ અને બની જશે 2SO4- 2 + 2Fe3+. શરૂઆતમાં Fe3+ લીધેલો, એન્ડમાં પણ Fe3+ પાછો મળે. પણ આખી પ્રોસેસ દરમિયાન જુઓ Fe ના ઓક્સિડેશન આંકમાં શું થયો? ફેરફાર. +3 થી કેટલો થયો? +2.
ક્લિયર? તો આ થઈ ઉદ્દીપન તરીકેનો ગુણધર્મ. હવે આપણી નવો પ્રશ્ન, આંતરાલીય સંયોજન અથવા બિન પ્રમાણ સંયોજન. જો આપણે આગળ ભણી ગયા સંક્રાંતિ ધાતુઓની સ્ફટિક રચના, તો સંક્રાંતિ ધાતુઓ બીસીસી, એફસીસી, સીસીપી પ્રકારની સ્ફટિક રચના ધરાવતા હોય છે. એટલે સંક્રાંતિ ધાતુઓ એ ચોક્કસ પ્રકારની સ્ફટિક લેટેસ રચના ધરાવે છે. પણ એ સ્ફટિક લેટેસ રચના ધરાવતા હોય ત્યારે એ ધાતુના પરમાણુની ગોઠવણીની વચ્ચે ખાલી જગ્યા રહેતી હોય છે, જેને આપણે આંતરાલીય કહેવામાં આવે છે. સંક્રાંતિ ધાતુના પરમાણુની સ્ફટિક રચનામાં ચોક્કસ રીતે ગોઠવણી થયેલી હોય છે અને એ ગોઠવણીની વચ્ચે આ રીતે ખાલી જગ્યા ઉદ્ભવે છે. આ ખાલી જગ્યાને કહેવામાં આવે છે આંતરાલ. અને આ આંતરાલમાં સંક્રાંતિ ધાતુ કરતા નાના કદના અધાતુના પરમાણુઓ ગોઠવણી પામે છે. નાના કદના અધાતુ પરમાણુ જેમ કે હાઇડ્રોજન, બોરોન, કાર્બન, નાઇટ્રોજન જેવા અધાતુ તત્વના પરમાણુ ગોઠવાય છે. આથી બનતા આવા સંયોજનને આપણે આંતરાલીય સંયોજન કહેવામાં આવે છે. સંક્રાંતિ ધાતુની સ્ફટિક લેટેસ રચનામાં પરમાણુની ચોક્કસ રીતે ગોઠવણી થયેલી હોય ત્યારે તે પરમાણુની વચ્ચે ખાલી જગ્યા ઉદ્ભવતી હોય છે અને તે ખાલી જગ્યામાં નાના કદના અધાતુ તત્વના પરમાણુઓ ગોઠવાય છે. પરિણામે બનતા સંયોજનને આંતરાલીય સંયોજન કહેવામાં આવે છે. આંતરાલીય સંયોજનોની અંદર ધાતુ અને અધાતુનું પ્રમાણ તત્વ યોગમિતીય હોતું નથી. કેમ? કારણ કે અહીંયા ધાતુ અને અધાતુના પરમાણુ વચ્ચે કોઈ રાસાયણિક બંધ રચાતો નથી. રાસાયણિક બંધ રચાતો નથી. બરાબર? ધાતુ અને અધાતુ વચ્ચે કોઈ રાસાયણિક બંધ રચાતો નથી. પરિણામે પોલાણમાં ગોઠવાતા અધાતુનું પ્રમાણ એ ચોક્કસ નથી. ગમે તેટલી માત્રામાં પોલાણમાં અહીંયા પરમાણુ ગોઠવણી પામે. ધારો કે આ પોલાણમાં 1 લાખ પરમાણુ ગોઠવાય તો બાજુમાં 0 પણ હોય, અહીંયા 50,000 પણ હોઈ શકે. માટે આ સંયોજનોને બીજું નામ આપી દીધું બિન પ્રમાણ સંયોજન. આ સંયોજનને આપણે જુદા જુદા નામે ઓળખીએ છીએ. જો હાઇડ્રોજન ગોઠવાય તો હાઇડ્રાઇડ સંયોજન કહેવાય, બોરોન ગોઠવાય તો બોરાઇડ સંયોજન કહેવાય, કાર્બન ગોઠવાય તો કાર્બાઇડ સંયોજન કહીએ છીએ, નાઇટ્રોજન ગોઠવાય તો નાઇટ્રાઇડ સંયોજન કહેવાય. તો આંતરાલીય સંયોજન બનવાથી શું થાય? હંમેશા તમે જાણો છો કે ધાતુ હોય તો ધાતુની અંદર કયો બંધ રચાતો હોય? ધાત્વિક બંધ બનતો હોય છે. અને એ ધાત્વિક બંધની અંદર શું આવેલા હોય? ધાતુના મુક્ત ઇલેક્ટ્રોન હોય છે, સ્થાનાંતરિત ઇલેક્ટ્રોન. અધાતુનો નેચર તો તમે જાણો છો, એને ઇલેક્ટ્રોન પ્રત્યે શું હોય? આકર્ષણ. માટે આ અધાતુ તત્વના પરમાણુ એ ધાત્વિક બંધના મુક્ત ઇલેક્ટ્રોનને અહીં અધાતુના પરમાણુ તેને આકર્ષે છે. અધાતુ પરમાણુઓ મુક્ત ઇલેક્ટ્રોનને આકર્ષે છે અને આ આકર્ષવાને કારણે મુક્ત ઇલેક્ટ્રોનની ગતિ સ્થગિત થાય
અને મુક્ત ઇલેક્ટ્રોનની ગતિ સ્થગિત થતા અહીં આપણે ધાત્વિક બંધની પ્રબળતા વધી જાય. આંતરડાય સંયોજન બનવાથી શું ફાયદો થાય? ધાત્વિક બંધની પ્રબળતા વધે, અને ધાત્વિક બંધની પ્રબળતા વધી જાય તો બનતા સંયોજનનું ગલન બિંદુ એ વધે. શુદ્ધ ધાતુ કરતા તેના આંતરાળીય સંયોજનનું ગલન બિંદુ શું થાય? વધી જાય. બીજું કે એની ધાત્વિક વાહકતા વધી જાય, ધાત્વિક વાહકતા વધે, સખ્તાઈ વધે, સખ્તાઈ વધે. જેમ કે બોરાઇડ સંયોજન બને તો એ બોરાઇડની સખ્તાઈ એ હીરાના જેવી બનતી હોય છે. બોરાઇડ સંયોજન બને તો એ બોરાઇડ સંયોજનની સખ્તાઈ કોના જેવી વધી જાય? હીરાના જેવી વધી જાય. અને બીજું, રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા ઘટી જાય. રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા ઘટે, અને રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા ઘટે એટલે તેનું ક્ષારણ અટકે, ક્ષારણ નિરોધક બની જાય, ક્ષારણ એના ઉપર થાય નહીં. માટે આંતરાળીય સંયોજનનો ઉપયોગ આપણે કહેવું હોય તો ઓજારો, યંત્ર સામગ્રી અને વાહનોમાં થાય છે. ઉપયોગ ક્યાં થશે? ઓજારો, યંત્ર સામગ્રી અને વાહનોમાં થાય છે. ક્લિયર? હવે આપણે જોઈશું મિશ્ર ધાતુઓ. તો મિશ્ર ધાતુઓ એ ધાતુઓનું મિશ્રણ છે, અને આ મિશ્રણ જે છે એ સમાંગી ઘન મિશ્રણ છે. કેવું મિશ્રણ છે? સમાંગી ઘન મિશ્રણ છે, જેની અંદર એક ધાતુના પરમાણુઓ એ બીજી ધાતુના પરમાણુની સ્ફટિક રચનાઓ હોય એની અંદર પરમાણુની યાદચ્છિક રીતે શું થાય? ગોઠવણી થાય અને મિશ્ર ધાતુ બનાવે છે. એટલે એક ધાતુની સ્ફટિક રચનાના પરમાણુ અને એક બીજી ધાતુની સ્ફટિક રચનાના પરમાણુ એમાંથી એકબીજા સાથે શું કરે? વિસ્થાપનીય ગોઠવણી કરે યાદચ્છિક રીતે. તો એ બનતા મિશ્રણને કહીશું આપણે ધાતુ મિશ્રણ. પણ ધાતુનું મિશ્રણ થવા માટે અહીંયા હ્યુમ અને રોથરી ના નિયમનું પાલન થવું જોઈએ. તો મિશ્ર ધાતુ માટે હ્યુમ અને રોથરીનો નિયમ હતો કે મિશ્ર ધાતુ માં ધાતુઓના પરમાણવીય કદમાં 15% વધુ તફાવત ન હોવો જોઈએ. મિશ્ર ધાતુમાં જે ધાતુઓનું મિશ્રણ થતું હોય એ ધાતુઓના પરમાણવીય કદનો તફાવત 15% વધુ ન હોવો જોઈએ. બીજું કે મિશ્ર ધાતુઓમાં ધાતુઓની બાહ્યકોષ ની ઇલેક્ટ્રોન રચના લગભગ સમાન હોવી જોઈએ. અને ત્રીજું કે મિશ્ર ધાતુમાં શુદ્ધ ધાતુઓની સ્ફટિક લેટેસ્ટ રચના
સમાન હોવી જોઈએ, તો જ આ 3 નિયમોનું પાલન થાય તો જ મિશ્ર ધાતુ બની શકે. મિશ્ર ધાતુ માટેનું ઉત્તમ ઉદાહરણ છે સોનાના ઘરેણાં. સોનાના ઘરેણાં કે જે એયુ અને કોપરની મિશ્ર ધાતુ છે. ઓરમ અને સોનાની શું એ મિશ્ર ધાતુ છે. કોપર અને ઓરમ જેમના પરમાણવીય કદનો તફાવત 14.5% જેટલો છે, તથા ઓરમ અને કોપર બંને સમૂહ 11 ના તત્વો છે. હવે સમૂહ 11 ના તત્વો હોય તો બાહ્ય કક્ષાની ઇલેક્ટ્રોન રચના કેવી બને? સરખી. આ ઉપરાંત બંને એફસીસી પ્રકારની સ્ફટિક રચના ધરાવે. કેવી સ્ફટિક રચના? એફસીસી. માટે અહીં સોનાના ઘરેણાં એ હ્યુમ અને રોથરીના નિયમોનું સંપૂર્ણપણે પાલન કરે છે, માટે તે મિશ્ર ધાતુનું ઉદાહરણ છે. મિશ્ર ધાતુ બનવાને કારણે તમે જુઓ તો ધાતુના કેટલાક ગુણધર્મોની અંદર ફેરફાર થાય. તમે 24 કેરેટ સોનાના ઘરેણાં ના પહેરી શકો, કારણ કે 24 કેરેટ સોનું હોય એ ખૂબ જ નરમ હોય, ઝડપથી ઘસારો લાગે, ઝડપથી તૂટી જાય. પરિણામે તેમાં કોપર ઉમેરવાથી, મિશ્ર ધાતુ બનવાથી તેની સખ્તાઈ વધી જાય, ઘસારાનો પ્રતિકાર વધે, ગલન બિંદુ વધી જાય. આ બધા ગુણધર્મો આપણે ચોકસાઈપૂર્વક મેળવી શકીએ છીએ મિશ્ર ધાતુ બનાવીને. જુદી જુદી ધાતુઓનું મિશ્રણ કરીને, ખાસ કરીને આયન, ફેરસની ઘણી બધી મિશ્ર ધાતુઓ છે જેની અંદર વિવિધ પ્રકારના સ્ટીલ, સ્ટેનલેસ સ્ટીલ આ ફેરસના મિશ્ર ધાતુના ઉદાહરણ છે. સ્ટીલ અલગ અલગ પ્રકારના હોય, મૃદુ સ્ટીલ, નરમ સ્ટીલ, મધ્યમ સ્ટીલ, કઠણ સ્ટીલ. સ્ટીલની જ્યારે રચના થતી હોય, મિશ્ર ધાતુ બનતી હોય, ત્યારે એની અંદર કાર્બન ઉમેરવામાં આવતો હોય છે અને એ કાર્બનની ટકાવારી પ્રમાણે એ સ્ટીલની સખ્તાઈ નક્કી થતી હોય છે. ખૂબ જ ઓછી માત્રા હોય કાર્બનની તો નરમ સ્ટીલ, અને વધુ માત્રા હોય તો કઠણ સ્ટીલ બને. એટલે આપણે જાણીએ સંક્રાંતિ ધાતુઓ જેમ કે ક્રોમિયમ, ટંગસ્ટન, મોલિબ્લેન્ડમ, મેંગેનીઝ, આ બધી ધાતુઓનું મિશ્રણ કરીને આપણે વિવિધ મિશ્ર ધાતુ બનાવી શકીએ છીએ. વિવિધ મિશ્ર ધાતુઓ બનાવી શકાય, જેમ કે પિત્તળ, કાંસુ, આ બધી શું એ મિશ્ર ધાતુઓ છે. પણ મિશ્ર ધાતુ બનાવવા માટે હ્યુમ અને રોથરીના 3 નિયમોનું કમ્પલસરી પાલન થવું જ જોઈએ. ક્લિયર?